ઘોઘા ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની ઉપસ્થિતિમાં ઉજવણી કરાઈ। ભાવનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 80માં સ્વાતંત્રતા પર્વ ઉજવણીનું આયોજન ઘોઘા ખાતે કરવામાં આવ્યું હતું। આ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે ઉપસ્થિત મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવતા ઉપસ્થિત સર્વોએ સમૂહગાન સાથે રાષ્ટ્રના ભાવનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 80માં સ્વાતંત્રતા પર્વની ઉજવણીનું આયોજન ઘોઘા ખાતે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવતા ઉપસ્થિત સર્વોએ સમૂહ રાષ્ટ્રગાન કરી તિરંગાને સલામી આપી હતી। તદુપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી। બાદ વિવિધ ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરનાર કર્મચારીઓ અને યુવાનોને સન્માનિત કરવામાં આવ્યા હતા। ગીત સૌપ્રથમ આપણે અહીંયા આગળ વંદે માતરમ ગીતને 150 વર્ષ પૂર્ણ થયા છે અને અહીંયા આગળ આપણા સૌની વચ્ચે ઉપસ્થિત છે તેનું આપ નિરીક્ષણ કરશો। તે થઈ રહી છે ત્યારે ઘોઘા માટે એવું કહેવાય કે લંકાની લાડી। આધુનિક કૃષિ વિજ્ઞાન એમની સાથે પશુઓની જાત સુધારણા, દૂધ ઉત્પાદન ક્ષેત્રે ટેકનોલોજીનો ઉપયોગ કરીને એ પશુપાલન ક્ષેત્રે ખૂબ ક્રાંતિ આવે માટેના પ્રયાસ થઈ રહ્યા છે। મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના હેઠળ ગૌશાળા અને પાંજરાપોળોને સહાય મળે એ માટે રાજ્ય સરકારે જોગવાઈ કરી છે અને આવતા દિવસોમાં ગૌધનને બચાવવા માટેના તમામ પ્રયાસો રાજ્ય સરકાર તરફથી થઈ રહ્યા છે। જિલ્લા કલેક્ટર શ્રીને રૂપિયા 25 લાખની કિંમતનો ચેક અર્પણ કરશો। જોરદાર તાળી સાથે વધાવી લઈએ। વિભાગ તરફથી અને સન્માન પત્ર પ્રાપ્ત થઈ રહ્યું છે। જોરદાર તાળીઓ સાથે શ્રી વંદાબેન એન પંડ્યા આશા વર્કર પીએચસી માન્ય જિલ્લા કલેક્ટર ભાવનગર જિલ્લાના જિલ્લા કક્ષાનો 80મો સ્વાતંત્ર્ય પર્વ ઘોઘા મુકામે ઉજવવામાં આવ્યો। જિલ્લા વહીવટીતંત્રના માટેની ખૂબ સરસ મજાની વ્યવસ્થા પણ કરવામાં આવી। પ્રથમ રાષ્ટ્રગાન સાથે ધ્વજવંદન સાથે જે પોલીસ પરેડ અને પોલીસ પરેડનું નિરીક્ષણ, ત્યારબાદ ખાસ કરીને રાષ્ટ્રભાવના ઉજાગર થાય એવા ઉદ્દેશ સાથે વિવિધ શાળાઓના બાળકોએ પોતાના થોડા કૃતિઓ રજૂ કરી। એક બહેનોએ ખૂબ સરસ મજાનો તલવાર રાસ અને રાસ ગરબાનો પણ કાર્યક્રમનું આયોજન કર્યું અને એ કૃતિઓ નિહાળી। એ વખતે અમારી સાથે જિલ્લા પંચાયતના માન્ય અશોકભાઈ, જિલ્લા ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ શ્રી દીપુભા અને એમની સાથેની આખી ટીમ, જિલ્લાનું વહીવટીતંત્ર અને એની સાથેની વ્યવસ્થા પોલીસ તંત્ર ખૂબ સુંદર વ્યવસ્થા સાથે આ કાર્યક્રમનું આયોજન કર્યું અને સૌ નિહાળ્યું। આ કાર્યક્રમના અંતે ખાસ કરીને જેમણે જે વિભાગની અંદર ખૂબ સારી કામગીરી કરી હતી એવા પ્રતિભાશાળી યુવા યુવતીઓને અને એવા અધિકારી કર્મચારીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા અને ત્યારબાદ સૌએ સાથે મળીને સુધાઓ છૂટા મૂકીને રાષ્ટ્રભાવના ઉજાગર થાય એવા ઉદ્દેશ સાથે આ કાર્યક્રમનું આયોજન કર્યું। અંતે વૃક્ષારોપણ કરી અને આજના આ ભાવનગર ઘોઘા ખાતેના 80મા સ્વાતંત્ર્ય પર્વની ખૂબ શાનભેર ઉજવણી